આજે દેશમાં સમાજના દરેક લોકોએ શિક્ષણને મહત્વનું પાસું બનાવી ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છે। આજે ખુશી એ વાતની છે કે દેશ બદલાય કે ના બદલાય, પણ મારો ઠાકોર સમાજ બદલાઈ રહ્યો છે। અત્યાર સુધી જીવન જરૂરિયાતમાં રોટી, કપડાં, મકાનની વાતો થતી હતી અને હવે મારા સમાજ થકી સાક્ષરતા, એકતા અને સત્તાની વાતો થશે। આજે સમાજની દીકરી બદલાઈ રહી છે। અહીં ઉપસ્થિત તમામ માતાઓને હું વિનંતી કરું છું કે દીકરીને ખાલી રસોડા પૂરતી ના રાખતા। કહેવાય છે કે દીકરી એક પંખી હોય છે, પણ તે ઉડી શકતી નથી, માટે એ પંખી માટે તમે પાંજરું બનીને ના રહેતા, કેમ કે આજે સમાજ બદલાઈ રહ્યો છે। આજે તેથી શિક્ષણને સર્વોપરી ગણીને શિક્ષણ તરફ પગલાં માંડો। આજે સમાજમાં શિક્ષણ, વ્યસન મુક્તિ, અંધશ્રદ્ધા, કુરિવાજો વગેરેને મુદ્દાઓને પ્રાથમિકતા આપી અન્ય સમાજની હરોળમાં ઊભા રહેવા મારો ઠાકોર સમાજ તૈયાર થતો દેખાઈ રહ્યો છે। જો શિક્ષણ હશે તો દરેક ક્ષણ તમારી હશે। એક ક્ષણને જીતવા માટે આપણે શિક્ષણને અપનાવવું પડશે। જો શિક્ષણના સંકલ્પમાં તમે વિકલ્પ ના શોધો, કેમ કે આજે શિક્ષણના અભાવે કેટલીય જમીનો આપણે મોજ શોખ માટે વેચી દીધી છે। માટે એક સમાજની દીકરી છું એટલે બે હાથ જોડીને વિનંતી કરું છું કે શિક્ષણ લાવો, સાક્ષરતા વધારો। શિક્ષણની ખોટ સામે સમાજમાં કેટલા સ્ત્રોતો વધી રહ્યા છે। શાળા, સંકુલ, યુનિવર્સિટીઓ બની રહી છે, તો તેનો લાભ લઈ સારું મુકામ હાંસલ કરી શકો છો। આભાર। અસ્તુ।